હલો, જય શ્રી કૃષ્ણ. આ વિન્સીબેનને મારા કપડાં પહેરવા બહુ ગમે. જો મારો કોટ સેટ પહેર્યો છે, સાંજના 5 વાગી ગયા છે, તો આ બંને ભાઈ બેન ઉઠવામાં નથી સમજતા. આ બેનને તો ખાટલામાં જ સૂવું હોય. હમણાં તો શીખી ગઈ છે નાના રૂમમાં એકલી ખાટલો ઢાળીને બપોરે સૂઈ જાય કે કોઈ ડિસ્ટર્બ ન કરે. પછી સાંજે મસ્ત મજાની મેથી અને પાલકનું શાક બનાવ્યું, સરસ ટમેટાનો વઘાર કરી. અને મારા છોકરાઓને ભાજી બહુ જ ભાવે. અને દરરોજ રોટલા કરતાં કાંઈક મસાલા રોટલા બનાવવાનું નક્કી કર્યું. જો મેથી, પાલક, કોથમરી, ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, તલ, અજમા બધું નાખીને મસ્ત મજાનો મસાલા રોટલો આજે તો છોકરાઓને બનાવી દઈ, એટલે હોશે હોશે ખાય. વિન્સીબેનને થોડોક સાદો રોટલો ઓછો ભાવે દરરોજ, એટલે કાંઈક અલગ અલગ કરી દઈએ તો એને મજા આવે. એટલે આજે જો મસાલા રોટલા બનાવવાનું નક્કી કર્યું અને મસ્ત મજાનો જો રોટલો થઈ પણ ગયો છે. અને આ રોટલો હજી પાતળો કરવો હોય તો લોઢીમાં પણ ફરે છે. જો મસ્ત રોટલો બંને બાજુ સરસ ધીમા તાપે શેકી દેવાનો, ઘી નાખીને. અમે ઘીનો ઉપયોગ કરીએ છીએ એટલે સરસ સ્પાઇસી પણ થાય. અને વિન્સીબેન જો ક્યારના ટેબલ ઉપર બેસી અને રાહ જોવે છે રોટલાની. જેઠાલાલ જોવે છે અને રાહ પણ જોવે છે જમવાની. જમવાનું આવી જાય એટલે હું જમું. પછી મસ્ત મજાની એને ડીશ તૈયાર કરી દીધી, અને ખીચડી, ભાજી અને મસ્ત મજાનો મસાલા રોટલો. જો ઠંડો થાય એની બેન રાહ જોવે છે. અને બધાએ જમી લીધું. પછી અમે થોડીક વાર ટીવી જોયું જમીને બધાએ, વિન્સીબેન બંને છોકરાઓએ. અને પછી હું અને વિન્સી સાંજે વોકિંગ કરવા ગયા બંને. દરરોજ વોકિંગ કરવામાં વિન્સીને તો હું લઈ જ જાઉં. પછી 2 કિલોમીટર ચાલીએ ને ત્યાં વિન્સીબેન થાકી ગયા એટલે રેસ્ટ કરવા બેઠા. ચાલો, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.